તો પાટણમાં પણ ગઈકાલે પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવાઓ ફેલાઈ, ત્યારે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે। તો તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાટણ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને જિલ્લામાં ક્યાંય પણ કોઈ અછત નથી। ત્યારે જિલ્લા પુરવઠા તંત્રના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તણાવ અને યુદ્ધ જેવી ભૂરાજકીય પરિસ્થિતિના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણ અંગેના અહેવાલોને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તરલીકૃત ગેસ અંગે ભારત સરકાર દ્વારા જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જો કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર હાલમાં કોઈ અસર પડી નથી। હાલમાં સોશિયલ મીડિયામાં પેટ્રોલ ડીઝલની અછત અંગેના પાયાવિહોણા અને ભ્રામક સમાચાર ફેલાઈ રહ્યા છે। તો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા તમામ સમાચાર અસત્ય છે અને જિલ્લામાં પેટ્રોલ અથવા ડીઝલની કોઈ અછત નથી। ત્યારે તમામ પેટ્રોલ પંપ ઉપર નિયમિત સપ્લાય આપવામાં આવી રહ્યો છે। ત્યારે જાહેર જનતાને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને પેટ્રોલ પંપ ઉપર બિનજરૂરી ભીડ એકઠી ન કરે। સામાન્ય રીતે જરૂરી હોય તેટલું જ ઈંધણ ભરાવવાનું અને શાંતિ જાળવવાની પણ વિનંતી કરવામાં આવી છે। ત્યારે અફવાઓના કારણે અનાવશ્યક ભીડ ઊભી થવાથી પરિસ્થિતિ બગડી શકે છે। આ અંગે અધિક મુખ્ય સચિવ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે। ત્યારે ઈંધણની ઉપલબ્ધતા અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લામાં ઈંધણ પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને લોકોએ ગભરાવાની કોઈ જ જરૂર નથી। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।